આપનું આખું નામ અને પરિચય આપી દો ને. મારું નામ વિરેન્દ્રભાઈ ઘુસાભાઈ કાપડિયા. વિરેન્દ્રભાઈ ઘુસાભાઈ કાપડિયા. ગામ કયું? બગડુ. ગામ બગડુ. તાલુકો? જુનાગઢ. તાલુકો જુનાગઢ. જિલ્લો? જુનાગઢ. જુનાગઢ. આપનો મોબાઈલ નંબર? 98 799 70 5 64. 98 799 70 5 64. આપે આપણા ખેતરમાં શ્યામવેદનો પ્રયોગ કર્યો છે અને તુવેરના પાકમાં. તો જનરલ તમે અત્યાર સુધી બીજા ખાતરો વાપરતા, તો એ દ્રષ્ટિએ તમને શ્યામવેદમાં અને ડીએપી કે એનપીકેમાં શું ફરક દેખાય છે? ઘણો ફરક બતાવે છે. ઘણો ફરક એટલે મૂળથી લઈને પાન સુધીની છણાવટ કરો જી. ઓમાં ઝીણા પાંદડા થતા ને ફ્લાવરિંગનું ઓછું પકડતું ને આમાં પાંદડા મોટા ને ફ્લાવરિંગ પકડે ને છોડ વધારે છોડ ઊંચો થાય છે. તો જનરલ છોડની હાઇટ કેટલી હોય છે? તમે જે ડીએપી એનપીકે વાપરો તો એમાં છોડની હાઇટ કેટલી હોય છે? 6 ફૂટ. 5-6 ફૂટની. અને આપણે હમણાં જે આ છોડ જોયો તો અંદાજે 8 ફૂટની હાઇટના છોડ આપણે જોયા છે. તો શ્યામવેદમાં આવું રિઝલ્ટ મળે એવું તમને ક્યારે વિશ્વાસ હતો કે શ્યામવેદ આવું કામ આપશે? વિશ્વાસ નહોતો. માંડવીમાં નાખ્યું પછી વિશ્વાસ આવ્યો. એમ આની પહેલા આપણે માંડવી પણ વાપરેલું છે, બરાબર? પછી આપણે એક બાજુમાં આપણે જે હમણાં ઇન્સ્પેક્શન જોયું તો એમાં 12-32-06 અને 20-20-0 વાપરેલું છે. તો એ દ્રષ્ટિએ બે ખાતરનો ઉપયોગ કરવા અને આપણે ખાલી શ્યામવેદનો પાયામાં પ્રયોગ કર્યો તો તમને એમાં રિઝલ્ટમાં શું ફરક દેખાય છે? શ્યામવેદમાં ઘણો રિઝલ્ટમાં ફેર બતાવે. એટલે કેવો? પાંદડાનો પછી પાંદડા મોટા, ફ્લાવરિંગ વધારે વહેલું પકડી લે છે. ફ્લાવરિંગ વધુ પકડે છે, વહેલું પકડે છે. તો એકંદરે આપણે જે વસ્તુ કે ભાઈ આપણે ઉત્પાદન વધુ મળે એના માટે મહેનત કરીએ છીએ. તો તમને શું લાગે છે કે શ્યામવેદ વાપરી અને તમને ડીએપી એનપીકે કરતાં વધુ ઉત્પાદન મળશે એવું લાગે છે? હા. અંદાજિત કેવું ઉત્પાદન આવે છે? કે જે ફ્લાવરિંગ આપણે જોઈએ છે તો બીજા એનપીકે ડીએપી કરતાં ફ્લાવરિંગ ઘણું વધારે છે એમ. તો શું તમને વિશ્વાસ છે? તમે જે વાત કહો છો એ બરાબર 100% સાચી છે? તો કયું ખાતર વપરાય? શ્યામવેદ. શ્યામવેદ વપરાય ને? 100% વપરાય. તો આપના 5 ખેડૂત ભાઈઓને એવી ભલામણ કરશો કે આપ ક્યાંથી આ ખાતર લાવ્યા હતા? સરદાર એગ્રો હાર્ડવેર. સરદાર એગ્રો એન્ડ હાર્ડવેર, સુરેશભાઈને ત્યાં બગડુથી, બરાબર? તો ગામના 5 એવા ખેડૂતને ભલામણ કરજો કે ભાઈ મેં શ્યામવેદ ખાતરનો પ્રયોગ કર્યો છે અને મને સારું ઉત્પાદન મળ્યું છે. તો પ્રગતિશીલ ખેડૂત છે આપણા બગડુ ગામના, તો એમને 1-1 થેલીની ભલામણ કરો એવી અપેક્ષા. નમસ્કાર.